સાબરકાંઠા જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી એપીએમસી ફાર્મસી કોલેજ હિંમતનગર ખાતે યોજાઈ. શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિન ઉજવાયો. હિંમતનગર તાલુકાના વિકાસ માટે મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. રાષ્ટ્રપર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિને એપીએમસી ફાર્મસી કોલેજ કેમ્પસ મોતીપુરા હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય ઉજવણી કરાઈ હતી. મંત્રીએ પોલીસ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ નાગરિકોને 77મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી શહીદ વીરોને શબ્દાંજલિ અર્પી હતી. સાબરકાંઠા જિલ્લાના પાલ, દઢવાવ, શહીદવન, ઈડરિયાગઢ, કોડિયાવાડ ગામ વગેરે સ્થળોના ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી. જિલ્લાના ખેડૂતોની સિદ્ધિઓ વર્ણવી હતી. ભારતમાં વિકાસમાં ગુજરાતની ભૂમિકા ગ્રોથ એજન્સી હોવાનું ઉમેર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હમણાં જ ગુજરાતને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી અને વર્ષ 2025 ત્રિવેણી ઐતિહાસિક ઉજવણી કરી, જેમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી અને ધરતી આંબા જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો અને નાગરિક કલ્યાણલક્ષી લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન દ્વારા 2003માં શરૂ કરાવવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે વટવૃક્ષ બન્યું છે. ત્યારે ગુજરાતમાં રિજિયોનલ કોન્ફરન્સની શરૂઆત થકી કરોડોના MOU થયા છે. ગુજરાતના ખેડૂતો માટેની યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે વિકાસ બોર્ડ, દરિયાઈ વિસ્તારમાં વીજ સુવિધા, સહકારથી સમૃદ્ધિ, શિક્ષણમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી અલ્પાહાર યોજના. આરોગ્યની વાત કરતા કહ્યું કે ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન, સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર, માતા બાળકોના પોષણ માટે વિવિધ યોજનાઓ, વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેક યોજનાઓ થકી વિકાસ કાર્યો કર્યા છે. ગુજરાતના ખેડૂતો માટેની યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે વિકાસ બોર્ડ, દરિયાઈ વિસ્તારમાં વીજ સુવિધા, સહકારથી સમૃદ્ધિ, શિક્ષણમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી અલ્પાહાર યોજના. આરોગ્યની વાત કરતા કહ્યું કે ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન, સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર, માતા બાળકોના પોષણ માટે વિવિધ યોજનાઓ, વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેક યોજનાઓ થકી વિકાસ કર્યો છે. સ્પોર્ટ્સ સ્ટેડિયમ થકી ખેલકૂદને પ્રોત્સાહન, રમતવીરો માટે સ્પોર્ટ્સ પોલિસી 2025, ગુજરાત પોલીસની દક્ષતા થકી ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યનો દરજ્જો મેળવ્યો અને યાત્રાધામોનો વિકાસ, પર્યટન સ્થળોએ માળખાકીય સુવિધાઓ, પરિવહન માટે શ્રેષ્ઠ સડક વ્યવસ્થા, મોટા શહેરોમાં મેટ્રો ટ્રેનનું માળખા જેવી સુવિધાઓ થકી ગુજરાતના વિકાસને વેગ આપ્યો છે. આ રાષ્ટ્રીય પર્વમાં વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી નિમિત્તે વંદે માતરમનું ગાન કરાયું હતું. હિંમતનગર તાલુકાના વિકાસ માટે મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન, વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ થકી વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ડોગ શો, હોર્સ શો રજૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ દર્શાવતા ટેબલો નિર્દેશન કરવામાં આવ્યા હતા. SIR, મતદાર યાદી સુધારણા, પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ, શી ટીમ, ગ્રામ્ય વિકાસ એજન્સી, રમતગમત વિભાગ, આદિજાતિ વિકાસની ઝાંખી રજૂ કરતો ટેબલો, આરોગ્ય વિભાગ દ્વારા સ્તન કેન્સર, પોષણ જાગૃતિ, UGVCL, પ્રાકૃતિક ખેતી, બાલ લગ્ન નાબૂદી, નમો વન, PM સ્કૂલનો ટેબલોના નિર્દેશન નાગરિકોએ નિહાળ્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, ધારાસભ્ય વીડી ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નાણાં પંચના સભ્ય JD પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલ, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક KP પાટીદાર, હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લાના અગ્રણી સર્વે કનુભાઈ પટેલ, કૌશલ્યા કુંવરબા, વિજય પંડ્યા સહિત અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. વધુ સમાચારો માટે સાબરકાંઠા ન્યૂઝ 24ને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે સમગ્ર દેશ
ભારત દેશના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે એ ઉજવણી નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સ્તરના પ્રજાસત્તાક દિવસ પર્વની ઉજવણી નિમિત્તે અહીંયા બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓની સાથે સાથે અલગ અલગ સંસ્થાઓએ ખૂબ જ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અને આજે આ પર્વની ઉત્સવની નિમિત્તે આજે જે જિલ્લામાં જે લોકોએ યશસ્વી કામગીરી કરી હોય ત્યારે એમને પણ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કર્યા. અને જે સ્પર્ધકોએ પોતાની જે કૃતિઓ રજૂ કરી ત્યારે કૃતિઓને પણ ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરી અને બિરદાવ્યા છે. અને જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત પણ વિકસિત ભારતના ગ્રોથ એન્જિન તરીકે એક આગવી પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે જે ગુજરાતના જે પણ અલગ અલગ ક્ષેત્રના જે પણ સિદ્ધિઓ હતી તેની પણ આજે વાત કરી અને સૌ જિલ્લાના પ્રજાજનોને આ 77માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.